આજે 22 એપ્રિલ એટલે વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવાય છે। ધરતી તપી રહી છે। હાલ તાપમાનમાં દર વર્ષે વધી રહેલો ગરમીનો પારો લોકો માટે જોખમી બન્યો છે। આવનારા બાળ ભવિષ્ય માટે આગળનો સમય જોખમી છે। શાળાના બાળકો આવનારા કપરા સમય માટે તૈયારી કરે અને ધરતીના જતન માટે સમાજને જાગૃત કરે તેવો પ્રયાસ શિક્ષકો કરી રહ્યા છે। શાળામાં બાળકોને શિક્ષકો આવનારા કપરા તાપમાન અંગે માહિતી આપીને એક વૃક્ષ જીવનમાં લગાવવા સમજાવે છે। ત્યારે પૃથ્વી દિવસનું મહત્વ લોકો માટે ખૂબ જરૂરી છે। દિન પ્રતિદિન વધી રહેલું પૃથ્વી પરનું તાપમાન ઘટાડવા વધુમાં વધુ વૃક્ષોનું જતન અને વાવેતર ખૂબ જરૂરી છે। બ્યુરો રિપોર્ટ તહેલકા ન્યૂઝ ઉમરગામ। શ્રી એમ કે મહેતા હાઈસ્કૂલ સોરસુંબા ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીના ભાગરૂપે સૌ બાળકો આ માટે જાગૃત થાય, પ્લાસ્ટિકનો ઉપયોગ નિયંત્રિત કરે અને જીવનમાં વૃક્ષ ઉછેરને મહત્ત્વ આપે, એના માટે અમે સૌ ભેગા મળી આજે વિશ્વ પૃથ્વી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છીએ। પૃથ્વી દિવસ છે તેની ઉજવણી અમે અમારી સ્કૂલમાં કરી રહ્યા છીએ। વિદ્યાર્થીઓ આ પૃથ્વીનું તાપમાન આપણું વધી રહ્યું છે રોજ રોજ, તો એના માટે વિદ્યાર્થીઓને જાણકારી આપીએ કે વૃક્ષો વાવે, દરેક પોતાના જન્મદિવસે એક વૃક્ષો વાવે, એની જતન કરે અને જાળવણી કરે, જેથી પૃથ્વીનું તાપમાન ઓછું કરી શકાય, ઓક્સિજન વધારી શકાય